श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 96 જે અધૂરો હતો રેંડા ઉદંબર બ્રાહ્મણ, તેમાં વાર્તા પ્રસંગ 3 શ્રી ગોકુલનાથજી कृपा करीने दर्शन करता कहे छे। और एक दिन चाचा हरिवंश जी रात्रि को श्री गुसाई जी सो यह पालना को प्रसंग पूछे। जेनो राग रामकली छे अने शब्दों ए प्रेख पर्यक शयनम आखो संस्कृत में छे। એટલે આ વાર્તા ક્રમાંક 96 અવશ્ય વાંચજો। એમાં આ છેલ્લા ત્રીજા પ્રસંગમાં છે। મને સંસ્કૃતથી બહુ પरहेज છે, મને નહીં ફાવે એટલા માટે सीधो यह पालने को भाव श्री गुसाई जी चाचा हरिवंश जी को खोली के कहो। पालना એટલે જે ઠાકોરજીને નંદોત્સવ વખતે અથવા તો સવારે શૃંગાર પછી જે ઝુલાવે છે એના ભાવ વિશે ચાચા હરિવંશજીને ગુસાઈજીએ ખૂબ વિસ્તારથી સમજાવ્યું। તા સમય રેંડા और ચાચા હરિવંશજી और શ્રી ગુસાઈજી હતે। આ છે રાત્રિનો સમય છે, અત્યારે મધ્યરાત્રિનો, અને ત્યાં ચાચાજી અને શ્રી ગુસાઈજી અને રેંડા બ્રાહ્મણ છે। और कोई नहीं सो यह पालने को भाव रेंडा सुनी के देहभान भूली गए। અને આ જે લીલા થઈ રહી છે, માનો કે હવે રેંડાને આયુષ્ય આવી રહ્યું છે અને એને લાભ મળે, છેલ્લા સમય છેલ્લો પણ સુંદર લાભ મળે, એટલે જ આ પ્રભુની જ પ્રેરણા છે ગુસાઈજીની કે હરિરાયજીએ ચાચા હરિવંશજીએ આ પલનાનો ભાવ પૂછ્યો। અને જે સાંભળતા રેંડા એક જમાનામાં જેમને પ્રભુના દર્શન જીરવાયા નહોતા, આજે પાલનાનો ભાવ શ્રવણ કરતા દેહભાન ભૂલી ગયા। કેમ કે એમને જે વૈરાગ્ય બાળપણાથી હતો, પણ જે ખૂટતું હતું તે આ હતું, લગ્ન, અને સાથે એમને દૈવી પત્નીનો પણ સ્વીકાર, પુત્રનો પણ સ્વીકાર, કારણ કે એ પણ દૈવી, એટલે કે દેહભાન ભૂલી ગયા। એટલું સામર્થ્ય આવ્યું ગુસાઈજીની કૃપાથી। सो 3 दिन तय रेंडा को मूर्छा आई रही। 3 દિવસ સુધી, 3 રાત્રિ સુધી એ દશામાં રહ્યા। એ પાલના એટલે ઠાકોરજી જે ઝૂલ્યા હતા તેના વર્ણન શ્રવણ કર્યા પછી પાછે શ્રી ગુસાઈજી પધારે તબ રેંડા को ચરણામૃત દિયો। એટલે ગુસાઈજીને તો આવો કેટલો બધો અનુભવ હોય, એમને ચિંતા ના થાય। બીજા કોઈ હોય તો, એમના ઘરના કોઈ હોય તો શું વિચારે, હાય હાય મારા ઘરવાળા પહોંચી ગયા, ના। तब रेंडा को चैतन्यता भई। गुसाईजीए चरणामृत धर्यु એટલે રેંડા હોશમાં આવ્યા। तब श्री गुसाईजी ने रेंडा से पूछी जो महाराज जो कहा समाचार है, એટલે કે કેમ છો, ક્યાં છો અત્યારે તમે। तब रेंडा ने कही जो महाराज अब ऐसे में देह छूटे तो बोलो। पुष्टि पुरुषोत्तम श्री गोवर्धननाथ जी એ જ આપ શ્રી ગુસાઈજી છો, જે માગો એ મળે છે। કહ્યું કે આ જ સ્થિતિમાં, કારણ કે જે આનંદ થયો પલનાનો ભાવ શ્રવણ કરતા, જે દશા થઈ એમની, ઠાકોરજીને પલના ઝૂલતાના જે એમને લીલાના શ્રવણ કરતા જે દર્શન થયા હશે, એ દર્શન કરતા કરતા જ બસ હવે લીલામાં જવું છે। ફેરી એસો સમય નહીં પાઉંગો, કદાચ આવો સમય ફરી નહીં મળે, એટલે કે અંત સમય આવશે અને જો મને આ લાભ નહીં હોય એ વખતે ચિત્તમાં, તો મારે લૌકિક કષ્ટ ભોગવીને જવું પડશે। કેમ કે શરીર છોડવું હોય તો કેટલું કઠણ હોય છે। આ માગી લેવું એ બી કળા છે। માગણી માગો તો માગતા શીખજો રે, નહીં તો માગવું મરવા સમાન। માગણી માગો તો માગતા શીખજો રે,
ક્યારેક માગવું પણ નહીં, પણ જો માગવું તો આવું માગવું. ક્યાં ગુસાઈજીએ કંઈ કીધું કે માગી લે એમ? સામેથી જ માગી લીધું, પણ માગ્યું છે સુંદર, અલૌકિક માગી લીધું. અબ શ્રી ગુસાઈજી કહે એસો ही होएगो. કેટલા કૃપાળુ છે. આપને રેંડો પ્રિય છે, પણ રેંડાનો સાનિધ્ય જતું રહેશે એવી ચિંતા વિચારી નહીં ગુસાઈજીએ. તબ रेंडा ने श्री गुसाई जी को दंडवत करी કે દે છોરી દીની. લો પૂરું. જરાય કષ્ટ પડ્યું? આ એકલા રેંડા માટે નથી. વૈષ્ણવો, મારા વાલા વૈષ્ણવો, જે સત્સંગ શ્રવણ કરો છો બધા મારા વાલા વૈષ્ણવો, આ બધાને મળશે આ લાભ. આ સત્સંગની નિયમિતતા રાખજો. આજે હું છું, કાલ નથી, તો તમને આમાંથી સત્સંગ તો મળી જ રહેવાનો, કારણ કે ફેસબુક, યુટ્યુબ, મેસેન્જર આ 3 જગ્યાએ હું મને મોકલું છું. આ સત્સંગ મારો પોતાનો કે મારા પૈતૃક સંપત્તિ નથી. આ મારા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કૃપાથી આ પ્રગટ થયો છે, જે હું વાંટી રહ્યો છું. હું પણ પોતે લાભ લઉં છું. મેં કહ્યું હતું કે પહેલા કે હું પણ એને ફરી શ્રવણ કરું છું, કારણ કે પીરસતો હોય ને જ્યારે, અથવા તો રસોઈ સિદ્ધ કરતો હોય ને કોઈ, તો એને એ લાભ ના મળે જે રસોઈને માણી રહ્યો હોય. એવી રીતે જ્યારે હું બોલતો હોઉં ત્યારે મને પણ બહુ એલર્ટનેસ રાખવી પડે. ક્યાંક મારાથી બોલવામાં કે વર્તનમાં કે દ્રષ્ટિમાં કે કંઈ ચૂક ના થાય. એલર્ટનેસમાં ને એલર્ટનેસમાં આનો રસ હું ના માણી શકું. આ જ રસ હું જ્યારે ફરીવાર શ્રવણ કરું ત્યારે મને એ લાભ મળે છે, જે તમને લોકોને અત્યારથી મળી જાય છે. તો મારું કહેવું છે કે રેંડાજીને જ આ લાભ મળ્યો છે એવું નથી. મહાપ્રભુજીના 4 સખા, ગુસાઈજીના 4 સખાને કે 84,252ને જ આ લાભ મળ્યો છે એવું નથી. અંત સમયે સુંદર રીતે જો લીલાગમન કરવું હોય તો સત્સંગ નિયમિત કરજો, અને ચિત્તવૃત્તિ સત્સંગમાં રાખજો. એટલે કે સૂતી વખતે જે આપણને વધારે ગમ્યો હોય એ પ્રસંગનું એટલું આપણે કંઈ ધુંધુકારીની જેમ આખા દિવસની કથાનું સતત ચિંતન કરવાની કે આપણે એવી મજબૂરી નથી. ધુંધુકારીને હતી પ્રેત યોનિમાંથી છૂટવાનું, તો આપણે પ્રેત યોનિમાં નથી, આપણે વૈષ્ણવ છીએ. પણ જે સૂતી વખતે જે આપણને આ 4 મૂકું છું સત્સંગ નિયમિત રોજ, જેમાં સર્વપ્રથમ જે હોય છે એ સુરદાસજીનું ભ્રમર ગીત એટલું સુંદર, એમાંથી પણ કંઈ લઈ શકાય. અને પછી જે ભાગવતજી છે એ તો મહાપ્રભુજીએ કહ્યું કે આ તો પુષ્ટિ માર્ગનું મૂળ છે. અને પછી આગળ જે બાકીના પ્રસંગોમાં સર્વોત્તમજી એકથી એક ચડે એવા સુંદર મહાપ્રભુજીના ગ્રંથો છે આ. અને શિક્ષાપત્ર છે, અને છેલ્લે આ 252 વૈષ્ણવની વાર્તા. તો જે તમને બધામાંથી થોડું થોડું સ્મરણ કરો તો હું તો કહું છું કે એના જેવું તો એકેય નહીં. પણ આંખો બંધ કરીને જ્યાં ઊંઘ ચડી ત્યાં સહેજ લઈ લેવાનું, જે સૌથી આપણને હૃદયને સ્પર્શ્યું હોય. અને જો પછી એનો અસર થશે એવી થશે કે ધીમે ધીમે આવી ટેવ પડશે ને, પછી એ સમય જ્યારે આવશે ને ખરો અંત સમય, ત્યારે આ જ પડેલી ટેવને કારણે એ જ વખતે ગુસાઈજી સ્વયં કૃપા કરશે. જો અત્યારે કેવી કૃપા કરી, જેવું માગ્યું એવું આપી દીધું. એમ ક્યારે આપશે? સત્સંગ નિયમિત હશે, અને સૂતી વખતે એનું સહેજ મનન પણ જરૂરી તો છે જ. તબ રેંડા ને શ્રી ગુસાઈજી કો દંડવત કરી. એટલે ગુસાઈજી તો કેવો હોત ભાગે છે ત્યારથી જ. હજી એમાં તો ગુસાઈજીને કેને થોડાક દિવસમાં એને બદલે દંડવત કરીને તો ગુસાઈજીએ જોયું એની નેત્રોમાં, ઓહો, ઈશારો કર્યો અત્યારે જ. ગુસાઈજી કે અત્યારે જ. કાલની પણ તાકાત નહોતી કે એને સ્પર્શ કરી શકે, પણ ગુસાઈજીએ ઈચ્છ્યું કે મારા જીવને જવું છે તો દેહમાંથી છૂટો કરી અને જે આપના ગોલોકથી પાર્ષદો આવ્યા હશે એમની પાસે હાથ પકડાઈ દીધો, લઈ જાઓ. अब तब श्री गुसाई जी श्री मुक्ते सराहना करे, सो रेंडा श्री गुसाई जी को ऐसो कृपा पात्र भगवदीय हतो, ताते इनकी वार्ता कहाँ ताई कहिए. આવતીકાલે વાર્તા પ્રસંગ 97 આવશે. મેં કહ્યું હતું કે સાડી વેચીને સામગ્રી લાયા. બહુ જ કરુણ પ્રસંગ છે, બહુ આનંદ આવશે, એનો પણ રસ લઈશું આપણે. અને આજ એકાદશી 2 છે એટલે કોઈને અસમંજસતા હોય એટલે હું મુક્ત રહું છું પોસ્ટમાં, કારણ કે ઘણા બધાના ફોન આવતા હોય છે, મેસેજ પણ આવતા હોય છે, મને પર્સનલી પણ આવતા હોય છે. તો હું બધાને થઈને આવું જાણું એટલે પછી બધાના
ગ્રુપમાં હું મૂકી દઉં છું કે ભાઈ 2 11 છે તેમાં આપણે 27મી તારીખે 11 આવશે પુષ્ટિ માર્ગે. બીજી દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ચરણ साधन और नहीं कली में जासो होय निवेद, सुर कहाँ कहे विविध यादरो, बिना मोल को चेरो भरोसो, लड़न चरण चरण केरो भरोसो, लड़न चरण लड़न चरण लड़न चरण हे। श्री गोवर्धननाथ की जय, वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, पुरुषोत्तम मास की जय हो।